શર્મા શરૂઆત દીકરીઓ કેટલી સુરક્ષિત। ગાંધીનગરમાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો। દુષ્કર્મ બાદ સગીરાના મોતથી ચકચાર મચી ગઈ છે। કલોલમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ થયું। કોલેજ જવાનું કહીને ઘરેથી નીકળી હતી। પેથાપુરના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારજનોનો આરોપ છે। અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। દુષ્કર્મ બાદ સગીરાને શરીરના ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી। દુષ્કર્મ બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું છે। પેથાપુર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। સગીરાને અલગ અલગ 4 જેટલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને સારવાર દરમિયાન સગીરાનું મોત નીપજ્યું છે। સમાધાન કરવા આરોપીના 10 લોકો સગીરાના ઘરે આવ્યાનો પણ દાવો છે। સગીરાને યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ દાવો કર્યો હતો। 3 થી 4 લોકોની સંડોવણી હોવાની પરિવારને શંકા છે। પરિવારનો હોસ્પિટલની કામગીરી સામે પણ ગંભીર સવાલ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પરિવારજનો માંગણી કરી રહ્યા છે। આજે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શ્રી એમને વિનંતી કરવા માંગીએ છીએ કે આવા જનધન્ય કૃત્ય કરવાવાળા રાક્ષસી વૃત્તિ વૈશ્વિક દરિંદાઓને એવી સજામાં કડકમાં કડક સજા આપો કે એવું જુલુસ કાઢો કે સમાજની અંદર આવનારી પેઢીઓને આને મુહિમ એવી ચલાવો કે આવનારી પેઢી આ વિશે વિચારવા માટે પણ એના મનમાં વિચાર આવે એ પહેલાં એ વિચાર છે ને નામશેષ થઈ જાય। આ તરફ અમદાવાદમાં એક ફ્લેટમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મ થયું। સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે હેબતપુર પાસેથી દુષ્કર્મીની ધરપકડ કરી હતી। આરોપી 4 વર્ષથી સિક્યુરિટી તરીકે કામ કરે છે। 3 થી 4 એજન્સી તેણે ચેન્જ કરી। A1 સિક્યુરિટીમાં તે કામ કરે છે। 4 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો। કોઈપણ દસ્તાવેજો ચેક કર્યા વિના તેને નોકરી પર રાખવામાં આવ્યો હતો એવી પણ સામે આવી છે વિગતો। 23 વર્ષની યુવતી કચ્છની રહેવાસી છે અને તાજેતરમાં અભ્યાસ તેણે પૂરો કર્યો હતો। ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હતો અને અમદાવાદમાં તે નોકરીની શોધમાં હતી। અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં તે ભાડે ફ્લેટ રાખીને રહેતી હતી। સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરી લેવામાં આવી છે। 10 થી વધુ ટીમોએ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે। આરોપી ટેરેસ પર ગયો અને યુવતીનું ગળું દબાવી અને દુષ્કર્મ આચર્યું। ભોગ બનનારનો મોબાઈલ પણ તેણે લઈ લીધો અને ફરાર થઈ ગયો હતો। ટેરેસનો દરવાજો બંધ કરી દીધો હતો। સિક્યુરિટી કંપનીએ નિયમોનો ભંગ કર્યો હોવાથી તેની સામે પણ કાર્યવાહી થશે। આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈનો રહેવાસી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સીસીટીવીમાં એ આરોપીના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, જે લિફ્ટમાં બેસીને ઉપર ગયો હતો। હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે। આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યુરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા। બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે અને છેલ્લી જે સિક્યુરિટી એજન્સી છે A1 સિક્યુરિટી એજન્સી એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા। એની ખૂબ જ બેદરકારી છે। જે બેન છે એને એ આરોપીએ ત્યાં ટેરેસથી લોક કરીને ભાગી ગયા હતા અને પછી યુવતી દ્વારા મદદ માટે ચિલ્લાવીને ત્યાંના જે નીચે જે ઘરના માલિકો છે એને જાણ પડી તો પછી એને ખોલવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને પોલીસ દ્વારા બેનને જે મેડિકલ સહાયતા છે એ મેડિકલ ચકાસણી અને જે મેડિકલ હેલ્પ એ કરવામાં આવી। અત્યારે પ્રાથમિક રીતે એવી વિગતો છે કે એ ભોગ બનનાર છે એ ભાડા ઉપર રહેતી હતી, એ પીજી નહોતા। તો અમદાવાદમાં ન્યૂઝ 18ની ટીમ સિક્યુરિટી ઓફિસ પહોંચી। A1 સિક્યુરિટી કંપનીમાં આરોપી મફુરા કલાકામ કરે છે અને કોઈપણ દસ્તાવેજો ચેક કર્યા વગર આરોપીને નોકરીએ રાખવામાં આવ્યો હતો। જોધપુરમાં યુવતી સાથે બળાત્કારનો કેસ અને તેનો આરોપી છે અને ત્યાં આજે A1 સિક્યુરિટીના તમે જે દ્રશ્યો જુઓ છો, આ સિક્યુરિટી કંપનીએ જ તેને અહીંયા હાયર કર્યો હતો। 4 દિવસ પહેલા જ તે સિક્યુરિટી ગાર્ડ તરીકે જોધપુર વિસ્તારમાં જે છે એ લાગ્યો હતો।
આનંદનગર વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ જે સિક્યુરિટી ગાર્ડ છે તે થલતેજ વિસ્તારમાં આવેલ આ જે સિક્યુરિટી સર્વિસીસ છે ત્યાં તે નોકરી કરતો હતો. છેલ્લા 4 દિવસથી અહીં નોકરીએ લાગ્યો હતો. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે નિયમો મુજબ આ સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવામાં આવી ન હતી, એટલે આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક જે સિક્યુરિટી કંપનીના સંચાલકો છે તેઓની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, કારણ કે તેઓએ જે નિયમો છે તે નિયમનો ભંગ કર્યો છે. એટલે હાલમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત હવે વડોદરાની. વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં માતાજીની આગમન સવારી દરમિયાન નોટો ઉડી. પોલીસ મથક બહાર નોટોનો વરસાદ થતા આશ્ચર્ય થયું. સપના માસીની માતાજીની પ્રતિમાની આગમન સવારી હતી. ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો તેમાં જોડાયા હતા. ભાવિ ભક્તોએ આયોજક પર ચલણી નોટો વરસાવી દીધી. નોટો લેવા ભક્તોમાં ભારે પડાપડી જોવા મળી. આ તસવીરો જુઓ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડોદરાના પાણીગેટ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં નોટો ઉછળી હતી. માતાજીના આગમન સવારી દરમિયાન નોટો ઉછળી. પોલીસ મથક બહાર નોટોનો વરસાદ થતા આશ્ચર્ય થયું. સપનાવાસીની માતાજીની પ્રતિમાની આગમન સવારીનો આ સમારોહ હતો. ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો પણ તેમાં જોડાયા હતા. જેમાં ભાવિ ભક્તોએ આયોજક પર ચલણી નોટો વરસાવી હતી. નોટો લેવા માટે ભક્તો રીતસર પડાપડી કરતા જોવા મળ્યા. કચ્છના રાપરમાં ફરીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો. બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. તો કચ્છના રાપરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. તો રાપર અને તેની આસપાસ કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે. વધુ માહિતી મેળવીએ. કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે. મેહુલ, કચ્છ જિલ્લામાં માત્ર રાપરમાં જ આ આંચકા અનુભવાયા છે કે અન્ય તાલુકામાં પણ લોકોએ મહેસૂસ કર્યા છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે. ત્યારે આજે છે તે રાપર નજીક છે તે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે. બપોરે 1:34 વાગે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ છે તે રાપરથી 18 કિલોમીટર છે તે દૂર તે નોંધાયું હતું. કચ્છની જો વાત કરીએ તો કચ્છમાં 10 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈનો હોવાના કારણે છે તે ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. પરંતુ જે વાગડ વિસ્તાર આવેલું છે, વાગડ ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે, તે વધુ સક્રિય હોવાને કારણે રાપર તેમજ જે ભચાઉ આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે. જી મેહુલ, આભાર માહિતી આપવા માટે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર જોવા મળ્યું. બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે રાપરમાં જ આ આંચકા અનુભવાયા છે. કચ્છની અંદર પહેલા પણ આવા નાના મોટા આંચકા આવતા રહ્યા છે, પરંતુ આ વખતે કચ્છ જિલ્લાના રાપરમાં આ આંચકા લોકોએ અનુભવ્યા છે. બાકીના વિસ્તારમાં કોઈ ભૂકંપનો આંચકો કોઈએ મહેસૂસ નથી કર્યો. તો કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાપર તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર. સતત કચ્છ જિલ્લામાં જે છે એ નાના જે તીવ્રતાના આંચકા છે એ અનુભવાતા રહ્યા છે. આ પહેલા પણ કેટલી વખત અહેવાલો આવી રહ્યા છે કે કચ્છમાં અગાઉ પણ ભૂકંપ આવી ચૂક્યા છે. લગભગ 3થી લઈને 4ની તીવ્રતાના આંચકા કચ્છ જિલ્લામાં લગભગ પહેલા પણ અનુભવાયા હતા. અને આજે બપોરે 1:34 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં લોકોમાં ગભરાટ પણ જોવા મળ્યો હતો. લોકો ડરના માર્યા ઘરની બહાર